નમસ્તે બાળ મિત્રો, રાજપર કન્યા પે સેન્ટર પ્રાથમિક શાળાના ઘરેથી શીખીએ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે નવું પ્રકરણ ત્રિકોણ અને તેના ગુણધર્મો પ્રકરણ નંબર 6 શીખવાના છીએ. આ પ્રકરણમાં આપણે સૌ પહેલાં જે જૂનું શીખી ગયા છીએ એ યાદ કરીશું. પછી ત્રિકોણની મધ્યગાઓ, ત્રિકોણના વેધ અને સ્વાધ્યાય 6.1 શીખીશું. સૌ પહેલાં આપણે યાદ કરીએ કે આપણે ત્રિકોણ વિશે શીખી ગયા છીએ કે ત્રિકોણ એટલે 3 રેખાખંડોથી બનતો એક સાદો બંધ વક્ર. તેને 3 શિરોબિંદુઓ, 3 બાજુઓ અને 3 ખૂણાઓ હોય. તમે જોઈ શકો છો 3 શિરોબિંદુ A, B and C. તો એવી જ રીતે એને 3 બાજુઓ એટલે કે રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CA હોય. એવી જ રીતે ખૂણો A, ખૂણો B, ખૂણો C, બરાબર. તો આ રીતે જે ત્રિકોણ છે એ 3 રેખાખંડોથી બનતો સાદો બંધ વક્ર છે. તો આના આધારે આપણે બાજુઓના આધારે અને ખૂણાઓના આધારે ત્રિકોણનું વર્ગીકરણ કરતાં અગાઉના પ્રકરણમાં શીખી ગયા કે જો બધી જ બાજુના માપ અલગ અલગ તો વિષમ બાજુ કહેવાય, જો 2 બાજુના માપ સરખા હોય તો સમદ્વિબાજુ કહેવાય અને 3 બાજુના માપ સરખા હોય તો સમબાજુ ત્રિકોણ કહેવાય. એવી જ રીતે 90 અંશથી નાના ખૂણાવાળા હોય તો લઘુકોણ, એક ખૂણો 90 અંશથી મોટો હોય ત્રિકોણનો તો ગુરુકોણ અને એક ખૂણો 90 અંશનો હોય તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય છે. હવે આપણે ત્રિકોણની મધ્યગા વિશે શીખવાનું છે. હંમેશા કોઈ પણ પ્રકરણ અને કોઈ પણ વિષય શીખતા હો તમારે એના જે શબ્દો છે એ પકડવાના હોય. બરાબર, શબ્દો પકડવાના એનો મતલબ શું કે તમારી સામે જે ગુજરાતી વર્ડ આવે છે એને તમે છૂટો પાડો અને સમજવાની કોશિશ કરો. જેમ કે અહીંયા છે ત્રિકોણ, તો ત્રિ એટલે 3, કોણ એટલે ખૂણા, 3 ખૂણાવાળી આકૃતિ. મધ્યગા, મધ્ય એટલે વચ્ચેનો ભાગ, બરાબર. તો મધ્યગા એટલે એવો રેખાખંડ કે એવી રેખા કે જે કોઈ રેખાખંડના બરોબર વચ્ચેથી 2 ભાગ કરતું હશે તો એને આપણે કહીશું મધ્યગા, બરાબર. તો એ ઉદાહરણ દ્વારા જોઈ લઈએ. આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજક કાગળવાળીને કેવી રીતે શોધી શકાય એ આપણે અહીંયા જોઈએ, બરાબર. એક આવો ત્રિકોણ દોરવાનો છે તમારે અને કાગળથી કાપી લેવાનો, એટલે કાગળમાં દોરી અને ત્રિકોણ ABC તમારે કટ કરી લેવાનો, આખો ત્રિકોણ કાપી લેવાનો અને એને કોઈ એક બાજુએથી બરોબર વચ્ચેથી વાળી દો અને અહીંયા જ્યાંથી વળાય છે ત્યાં આવી ત્રુટક લાઈન દોરી લો. હવે એ જે છે એ રેખાખંડ BCનો લંબ દ્વિભાજક કહેવાશે, એટલે કે એ રેખાખંડ BCના બરોબર વચ્ચેથી 2 સરખા ભાગ કરે છે. એટલે આ રેખાખંડ BCના 2 ટુકડા રેખાખંડ BD અને રેખાખંડ DC બને છે, જે બંનેના માપ સરખા છે. સરખા માપ છે એટલે અહીંયા જો આવા 2 લીટીવાળા નિશાન પણ બતાવ્યા છે તમને, બરાબર. તો અહીંયા જે આપણે આના પરથી મધ્યગાની એવી રીતે વ્યાખ્યા કરશું કે રેખાખંડ BCના મધ્યબિંદુને તેની સામેના શિરોબિંદુ સાથે જોડતો રેખાખંડ AD એ ત્રિકોણની મધ્યગા કહેવાય છે. એટલે કે મધ્યગા ત્રિકોણના શિરોબિંદુને તેની સામેના મધ્યબિંદુ સાથે જોડે છે. એટલે કે કોઈ પણ એક શિરોબિંદુમાંથી તમે સામેના રેખાખંડના બરોબર 2 ટુકડા કરતા હોય એવી રીતે રેખાખંડ દોરો તો એને તેની મધ્યગા કહેવાય, બરાબર. તો આવી ત્રિકોણમાં 3 શિરોબિંદુ છે એટલે 3 મધ્યગા દોરી શકાય. અહીંયા એમાંથી દોરી છે, એવી જ રીતે બીમાંથી તમે ACના બરોબર 2 ભાગ કરતી દોરી શકો, એવી રીતે Cમાંથી દોરી શકો. એટલે ત્રિકોણને 3 મધ્યગા હોય. હવે શીખીએ વેધ વિશે કે ત્રિકોણનો વેધ એટલે શું. વેધ વિશે શીખવા માટે પણ એક પ્રવૃત્તિ આપી છે કે એક ટેબલ ઉપર પુઠ્ઠું એટલે કે કાર્ડબોર્ડમાંથી આવો ત્રિકોણ ABC કાપી અને આમ ઊભો રાખો. હવે જેટલો ઊંચો છે ત્રિકોણ એટલે કે Aથી લઈ અને BC સુધીનું જે ઊંચાઈનું અંતર છે એને આપણે જે માપીએ એને ત્રિકોણનો વેધ કહેવાય. આ જે ઊંચાઈ છે એ AL જેટલી છે તો AL છે એને ત્રિકોણનો વેધ કહેવાય. અને એ જ્યાં અડતો હશે નીચેના રેખાખંડને ત્યાં 90 અંશનો ખૂણો બનાવતો હશે. એટલે ત્રિકોણનો વેધ છે એ એક અંતિમ બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ છે અને બીજી સામેની બાજુને સમાવતી રેખા. એટલે આપણે વેધની એવી વ્યાખ્યા બનાવી શકીએ કે ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી સામેની રેખા સાથે 90 અંશનો ખૂણો બનાવતો હોય એવો રેખાખંડ એટલે ત્રિકોણનો વેધ, અથવા તો એલ્ટિટ્યુડ એટલે કે ત્રિકોણની ઊંચાઈ દર્શાવતો વેધ. તો વેધ પણ આવા તમે 3 બનાવી શકો. હવે જોઈએ સ્વાધ્યાય 6.1. પહેલો પ્રશ્ન જ છે, આકૃતિ આપેલી છે તમને અહીંયા ત્રિકોણ PQR, બરાબર. આ રીતે વાંચશું, નાનો ત્રિકોણ દોરેલો છે અને ત્રિકોણ PQR. ત્રિકોણ PQRમાં D બિંદુ એ
રેખાખંડ ક્યુઆરનું મધ્યબિંદુ છે એવું અગાઉથી કહી દીધું છે કે ભાઈ આ ક્યુઆરનું મધ્યબિંદુ છે. પછી આપણે ખાલી જગ્યાઓ 2 ભરવાની છે કે રેખાખંડ પીએમ ખાલી જગ્યા છે. રેખાખંડ પીએમ ખાલી જગ્યા છે. તો અહીં જે રેખાખંડ પીએમ છે એને તમે ધ્યાનથી જુઓ તો એ સામેના રેખાખંડ સાથે 90° ખૂણો બનાવે છે. જો અહીંયા તમને કાટખૂણો બતાવેલો છે. તો 90° ખૂણો બનાવતો હોવાથી એ ત્રિકોણનો શું હશે? વેધ હશે. બરાબર. એવી જ રીતે રેખાખંડ પીડી શું હશે? તો કે જુઓ તો એ ક્યુઆરના બરોબર 2 સરખા ભાગ કરે છે. આ ટુકડો ને આ ટુકડો, એટલે એની મધ્ય ગા હશે. હવે એમ પૂછે છે કે QM બરાબર MR છે, એટલે કે આટલો ભાગ અને આખો ભાગ સરખા છે. તો આપણે કહીશું ના, એ સરખા નથી. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ બીજો દાખલો. નીચે આપેલી પરિસ્થિતિ માટે કાચી આકૃતિ દોરો. તો ત્રિકોણ ABCમાં રેખાખંડ BE મધ્ય ગા હોય એવી આકૃતિ દોરો. હવે આપણે મધ્ય ગા દોરવાની છે, એટલે આપણે જ્યારે લીટી દોરશું, આ એક સાદો સરસ મજાનો ત્રિકોણ દોરશું, પણ જ્યારે આ AEની લીટી દોરશું ત્યારે આપણે ધ્યાન રાખશું કે એ BCના બરોબર 2 સરખા ભાગ કરતી હોય એવી રીતે અડે. એટલે આવી રીતે કાચી આકૃતિ મેં તમને દોરીને દર્શાવેલી છે. તમને જે સાહિત્ય મળ્યું છે, એક ઝેરોક્સ પણ મેં તમને આપી છે, એમાં પણ આ આવી રીતે દોરેલ છે. એમાંથી દોરવાની પ્રેક્ટિસ કરજો. ત્રિકોણ PQRમાં રેખાખંડ PQ અને રેખાખંડ PR ત્રિકોણના વેધ છે. એટલે કે PQ અને PR વેધ છે, એટલે અહીંયા P પાસે કાટખૂણો બનતો હશે. એવી જ રીતે ત્રિકોણ XYZમાં YL ત્રિકોણના બહારના ભાગમાં આવેલો વેધ છે. YL છે એ બહાર આવેલો વેધ છે, એટલે આપણે અહીંયા એના બહારના ભાગમાં દર્શાવેલો છે. YL એ બહારના ભાગમાં આવેલો વેધ દર્શાવેલો છે. હવે દાખલા નંબર 3. આકૃતિ દોરીને ચકાસો કે સમદ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ સમાન હોઈ શકે. સમદ્વિબાજુ એટલે કોઈ પણ 2 બાજુના માપ સરખા. સરખા, દ્વિ એટલે 2. બરાબર. એટલે કે કોઈ પણ 2 બાજુના માપ સરખા હોય. અહીંયા મેં ત્રિકોણ ABC દોરેલો છે, એમાં રેખાખંડ AB અને રેખાખંડ ACના માપ સરખા છે, એટલે આવી રીતે દર્શાવેલું છે. રેખાખંડ BCનું મધ્યબિંદુ M છે, એટલે આપણે એની મધ્યગા છે એને AM કહેશું. હવે આ ખૂણો જ્યારે આપણે કાટખૂણાની એટલે કે કોણ માપકની અથવા કાટખૂણાની મદદથી માપીશું તો તમે જોશો તો એ 90°નો થશે. એટલે કે રેખાખંડ AM છે એ મધ્યગાય છે અને સાથે સાથે રેખાખંડ BCને 90°ના ખૂણે અડે છે, એટલે એનો મધ્યગા પણ કહેવાશે અને વેધ પણ કહેવાશે. બરાબર. તો અહીંયા આપણે આ વિડીયોમાં ત્રિકોણના પ્રકારો ફરીથી યાદ કર્યા અને ત્રિકોણની મધ્યગા અને વેધ વિશે શીખ્યા છીએ. હવે પછીના વિડીયોમાં ત્રિકોણના બીજા ગુણધર્મો શીખીશું. તો ત્યાં સુધી સૌને આવજો.